અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં। લાડીલા અને સૌના પ્રિય એવા ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ કે જે મંત્રીમંડળના પદ ઉપર આવ્યા એનો અમારા આખા મહિલા મંડળમાં અને કુડીનાર તાલુકામાં ખુશીનો માહોલ છે। અત્યારે બધી મહિલાઓ અને અમારા જે તે સશક્તિકરણના જે તે ગ્રુપ છે મહિલાઓના, એમાં ખુશીનો એટલો માહોલ છે કે અમે અમારા કુડીનારને ભારતીય જનતા પાર્ટીના આ બેઝ ઉપર આગળ વિકાસ તરફ લઈ જશું અને અલગ દિશામાં અમારા પ્રદ્યુમનભાઈ છે એ દિશા તરફ લઈ જાય એનો ખુશીનો માહોલ અત્યારે ખૂબ વધારે છે। મહિલાઓ શું અપેક્ષા રાખી રહી? અત્યારે અમારી મહિલાઓને ઘણી એવી અપેક્ષાઓ છે કે વાજા સાહેબ મંત્રીમંડળ પર આવ્યા તેનાથી ઘણો આપણે મહિલાઓની અંદર વિકાસ થાય। જે સ્થાનિકો કામ નહોતા થતા અત્યાર સુધીમાં એ કામ હવે થશે એવા ઈચ્છાઓ અને આશાઓની સાથે અમે ખુશીના માહોલ ઉપર અત્યારે છે। હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ। અને હું પૂર્વક બજાવીશ श्रद्धा के पक्षपात राग के द्वेष विना अनुसार संविधान અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક કનુભાઈ વાજા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં। ભારત માતા કી જય, વંદે માતરમ। ભારત માતા કી
ભારત માતા કી